હેલો ગાઈઝ, આજે આપણને ઈચ્છા થઈ છે વડાપાઉં ખાવાની। તો આપણે અહીંયા બટેકા મૂકી દીધા છે મીઠું નાખીને બાફવા માટે। તો આપણે હવે તૈયાર કરી લઈશું બેટર। તો આપણે અહીંયા જો તપેલી લઈ લીધી છે, તપેલીની અંદર નાખી દીધો છે ચણાનો લોટ, નાખી દીધું છે મીઠું અને એકદમ સરસ આપણે બનાવી દઈશું અહીંયા બેટર। તો આપણે અહીંયા આને મીઠું નાખી દઈશું, અંદર ચણાનો લોટ નાખી દીધો છે, આપણે નાખીશું આમાં પાણી અને એકદમ સરસ લીસું એવું બેટર તૈયાર કરી દઈશું આપણે આનું। તો હવે આપણે આમાં નાખીશું પાણી અને આને આપણે હલાવતા જઈશું। મમ્મીએ કીધું કે તારે ખાવું હશે તો તારે કરવું તો પડશે જ, એટલે આપણે કરવું જ પડશે, કેમ કે ખાવું છે આપણે તો મહેનત પણ આપણે જ કરવી પડશે। મમ્મીએ કીધું કે પાઉં પણ તારે જ લેવા જવું પડશે એમ, તો પાઉં હજી મારે લેવા જવું પડશે। તો હવે આપણે તૈયાર કરી દઈશું પહેલાં બેટર। તો હવે હું આને પાણી નાખીને હલાવી દઈશ। આ બધું આપણને આવડે એટલે આ બધું આપણે મમ્મીને આપણે કરાવડાવી દઈએ, કેમ કે મમ્મી એકલી પણ ના કરી શકે, એટલે ચલો આપણે આટલી મમ્મીને કરી દઈશું હેલ્પ। તો ચલો એકદમ સરસથી બેટર મેં તૈયાર કરી દીધું છે। આગળનું કામ હવે મમ્મીનું રહેશે। આપણે થેલી લઈને નીકળી જઈશું હવે પાઉં લેવા માટે। તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે પાઉં લેવા। તો મમ્મીએ મોકલી દીધી છે પાઉં લેવા આપણને। તો ચાલે ગાઈસ આપણે જઈએ પાઉં લેવા। તો આપણે લઈ લીધા છે પાઉં, તો આપણે હવે જઈશું ઘરે। તો પાઉં લઈને હું ઘરે આવી ગઈ। ઘરે આવીને જોયું તો આપણા બટાકા જે મૂકીને ગયા હતા એ કમ્પ્લીટ બફાઈ ગયા છે। તો આ બટાકાને આપણે ફોલીને મમ્મીને કરી દઈશું રેડી, કેમ કે એ આપણાથી ને થઈ જાય એવું કામ છે। તો બટાકા મેં કરી દીધા છે રેડી કરીને। હવે આગળનું કામ રહેશે મમ્મીનું। આપણે ફોલીને કમ્પ્લીટ કરી દીધા છે, તો આગળનું કામ કરશે હવે મમ્મી। તો હું તમને બતાવું, તો મમ્મીએ કુકર મૂકી દીધું છે, એમાં નાખ્યું તેલ। મમ્મી શું નાખશો હવે? મમ્મીએ નાખી રાઈ, હવે નાખશે મમ્મી નાખશે હવે જીરું। જીરુંને થોડી વાર થશે એટલે પછી હવે નાખ્યા મમ્મીએ મરચાં। મરચાંને થોડીક માટે આપણે રહેવા દઈશું। મરચાં સરખા થઈ જાય પછી એમાં નાખવાની રહેશે હળદર। હળદરને હલાવીને અને એમાં નાખી દઈશું હવે બટાકા। મમ્મીએ કેમ આખા બટાકા નાખ્યા હશે? મમ્મીને આગળ આવી રીતે મેશ કરવાના હતા, એટલા મમ્મીએ આવી રીતે નાખી દીધા છે। હવે એમાં નાખ્યું લાલ મરચું, ધાણા જીરું, એટલે મીઠું તો આમાં ભૂલાઈ જ ગયું, તો ઉપરથી નાખ્યું આમાં મીઠું। મીઠું નાખીને હલાવી દીધું, કેમ કે મીઠાને આપણે એમાં ભેળવવું તો પડશે। કોથમરી વગર તો બધું અધૂરું છે। કોથમરી આપણે ઉપરથી નાખી દીધી, કેમ કે કોથમરી મને બહુ જ ભાવે છે, એટલે મમ્મીને કીધું વધારે નાખજો હો મમ્મી। એકદમ સરસ કરી દીધું। હવે આમાં આહના બી એક વડાપાઉં ખાશે, તો આપણે આહનાની બી મદદ લઈ લીધી। આહના પાસે પણ થોડા બોલ બનાવીને રેડી કરી દીધા। આગળનું કામ મમ્મીનું। હવે મમ્મી બેટરમાંથીને બનાવશે વડા। તો વડા તૈયાર કરી લીધા છે। આ છે ચટણી, મમ્મી બનાવીને સ્ટોરેજ કરીને રાખે છે, બધી જ વસ્તુમાં ઉપયોગ થાય છે ને ખૂબ જ સરસ લાગે છે આ ચટણી। તમે પણ ઘરે બનાવજો। ત્યાં આપણા બોલ અહીંયા બનાવીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે વડાપાઉંના વડા ફ્રાય કરી લઈશું। જો અહીંયા વડા બનવાનું થઈ ગયું છે તૈયાર। હવે મમ્મી બનાવશે વડાપાઉં। તો અહીંયા લોઢી લીધી, એમાં તેલ નાખ્યું છે અને નાખ્યું છે એમાં લસણવાળું મરચું। પાઉં મૂકીને મમ્મી કરશે વડાપાઉંની તૈયારી। તો જો અહીંયા સરસ લાગે છે ને, એકદમ બહાર બનતા હોય એવા સરસ વડાપાઉં। તો અંદર આપણે વડું મૂકીને તૈયાર કરી નાખ્યું છે। ઉપરથી પાઉં ફાટી ગયું છે થોડું, પણ એના સામે તમે ના જોતા, ટેસ્ટ વાઇઝ એકદમ સરસ થયું હતું ને। પહેલું જ વડાપાઉં બન્યું ને હું અને આહના જમવા માટે બેસી ગયા હતા। મમ્મીએ કીધું કે ટ્રાય કરીને કહો કેવા બન્યા એમ। તો આપણે ટ્રાય કરીને મમ્મીને કહીએ કે કેવા બન્યા છે। તો એકદમ સરસ બન્યા છે, બહાર કરતાં પણ સારા બન્યા છે। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।